વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આજના પ્રસંગે આપણે ધીમે ધીમે પોતાના વક્તવ્ય સાથે કાર્યક્રમને આગળ ધપાવીએ. પ્રસંગની સાથે સાથે આપણે શુભેચ્છાઓ આપતા રહીશું. સાથે સાથે વચ્ચે બે બોલ પણ એમના વિશે બોલતા રહીશું. હિતેન્દ્રભાઈ વિશે વાત કરું તો હિતેન્દ્રભાઈના એક બાબો છે, બે બેબી છે. આપ સૌ જાણો છો, અહીંયા કહેવાનું ન હોય તેમ છતાં ઘણાને ખ્યાલ ન હોય તો આ પ્રસંગે હું કહી શકું. એમનો બાબો છે ઉમેશ, એ પણ એસઆરપી છે. એમના ધર્મપત્ની, ઉમેશના ધર્મપત્ની પણ એસઆરપીમાં છે. ઉમેશભાઈ અનિવાર્ય કારણસર બિહારની ચૂંટણીમાં ગયેલા છે એટલે આવી શક્યા નથી. બે દીકરીઓ છે, બે દીકરીઓ પણ વેલ સેટેડ છે અને બહુ સરસ રીતે ફેમિલી પ્લાનિંગ જીવન ગુજારી રહ્યા છે. ખાલી એમનું નામ જ લખી દેજો. એમનો ઉમળકાભેર વધાવી લઈએ. રિટર્ન થાય એમનું નામ લખી દેજો. ખાલી આજના પ્રસંગે રિટર્ન થાય એમનું નામ લખી દેજો. શુભેચ્છા મુલાકાતમાં રામચંદ્રભાઈ અસારી સાહેબને વિનંતી કરું કે તેઓ બે શબ્દથી ભાવ વ્યક્ત કરે. હવે આજે આપણા ચિકારી ગામના કરાળી પરિવારના એક સાલસ સ્વભાવના એવા પોલીસ અધિકારી સરકારના નીતિ નિયમો પ્રમાણે વય મર્યાદાને કારણે તેઓ સેવાનિવૃત્ત થાય છે અને હવે આપણી વચ્ચે, આપણા સમાજ વચ્ચે, આપણા ગામ વચ્ચે તેઓ ઉપસ્થિત થવાના છે. આમ તો હિતેન્દ્રભાઈ એકદમ સાલસ સ્વભાવના, ભક્તિભાવવાળા, બધી જગ્યાએ જ્યાં ભજન પાઠ કે કીર્તન હોય ત્યાં પહોંચે જાય અને એવો એમનો રસનો વિષય હતો અને છે. સ્પોર્ટ્સમાં પણ એમણે બહુ નામના કરી છે. પોલીસ સવારીથી માંડી પોલીસ ખાતામાં તેમણે પોલીસની કોન્સ્ટેબલ તરીકે સર્વિસ કરી અને પ્રમોશન થઈ અને સરસ મજાની PSIની નોકરી કરી અને તેઓ સરકારના નીતિ નિયમ મુજબ સરસ મજાની નોકરી. બાકી પોલીસની નોકરીની અંદર બહુ અગવડ હોય, તકલીફ હોય છે, કેવી રીતે પૂરી કરવી, 58 વર્ષ કેવી રીતે થાય તે એ કર્મચારી પોતે વિચારતો હોય છે. આવી કટોકટીવાળી પરિસ્થિતિમાં પણ, આવી સ્ટ્રગલવાળી પરિસ્થિતિમાં પણ તેમણે સુંદર રીતે પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી છે. એટલે આજે આપણા ગામના પરિવાર વતી, આ ખરાડી પરિવાર વતી સમાજના તેઓ ઋણી છીએ આપણે બધાએ. અને હિતેન્દ્રભાઈ જ્યારે એમનું મેરેજ થયું ત્યારે એમની જાનમાં હું ગયો હતો સાહેબ, આપની જાનમાં ગયો હતો. એ દિવસે ઘોડો તો નહોતો ચૂકે, પણ એ દિવસે જે વરમાળા પહેરી હતી એવી વરમાળા આજે મેં પહેરેલા માતાજી મંદિરમાં જોયા અને ફરી આજે છેલ્લે જોવા મળ્યા છે. એટલે હિતેન્દ્રભાઈના બહુ નજીકનો હું સાક્ષી છું. જ્યારે જ્યારે DSP કચેરી જવાનું થતું ત્યારે ત્યાં જતો, મળતા. અને આજે સમારંભ અધ્યક્ષ શ્રી સાહેબ છે, તેઓ પણ એ જ ખાતામાંથી રિટાયર થઈને આવ્યા છે. એ પણ બિલકુલ સાલસ સ્વભાવના છે અને ત્યાં મળવાનું થતું. રામચંદ્રભાઈ આવ્યા કેતન સાથે સાહેબ બહાર આવે અને મળે. અધિકારી બોલાવે કે ભાઈ અંદર આવો, એમને કહો, એવું હોય, પણ એ બહાર આવીને આપણને મળે. આવા સ્વભાવવાળા એક કોઈ અધિકારી હોય તો હિતેન્દ્રભાઈ અને માનનીય સાહેબશ્રી છે. એટલે આપણે સૌએ અત્યારે નવા જે યુવાનો છે તેને મારે કહેવું છે કે તમે સારું ભણો, ક્વોલિટીવાળું ભણો, ક્વોલિટીવાળું જીવન જીવો, તો કાલે કોઈક તમને યાદ કરશે. કાલે આપણને કોઈક યાદ કરશે. આપણા કાર્યની સુવાસ, સાહેબે વાત કરી, થોડી ઝાંખી આપી. આપણા કાર્યની સુવાસ પ્રસરવી જોઈએ. આપણા જીવનની સુવાસ ચારે બાજુ જવી જોઈએ. એની અંદર સુવાસ પણ હોય અને જો સારું ના હોય તો એ વાત પણ સમાજની અંદર પ્રસરતી હોય છે. આપણે એમ ન સમજાય કે હું આ કરું છું તે કોઈને ખબર ન પડે, એવું હોતું નથી. એટલે હંમેશા
શુભમ ભવતુ, સારું કરવાનું અને સારા જ વિચારો હંમેશા કરવાના, પોઝિટિવ વિચારવું જોઈએ. આવા હિતેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હવે સમાજના તેઓ કાર્ય કરવાના છે અને ઓતપ્રોત થઈ અને ઘર પરિવાર માતા પિતા આ સૌનું સાચવવાના છે. તેઓ બે ભાઈ છે. નાના ભાઈ ઘરે ખેતી કરે છે, એમને પણ મદદરૂપ થાય છે અને સમાજને પણ તેઓ અવારનવાર યાદ કરતા રહે છે. એટલે આજે બધું ન કહેતા, આજે સૌ પહેલાં આપણે આખું ગામ પરિવાર અને સમાજના અને સગા સંબંધીઓ ભેગા થયા છીએ ત્યારે હું સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. વિક્રમ સંવત 2082 સાલની સૌને નવા વર્ષની શુભકામનાઓ અને સાલ મુબારક કહી મારી વાતને અત્યારે વિરામ આપું છું. હિતેન્દ્રભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને તેમનું જીવન સુંદર બને, એમનું સુખ સમૃદ્ધિ અને જીવન આરોગ્યમય બને તેવી શુભકામના સાથે વિરમું છું. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચ્ચિત દુઃખમાં પિયાનત. એટલે ભગવાન આપ સૌને દીર્ઘાયુ જીવન આપે, સુંદર જીવન આપે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિરમી અને હું આપ સૌને નમસ્કાર કરું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ કચારી સાહેબ. આપણે એમના હિતેન્દ્રભાઈના લગ્નની વાતો વાગોળી એની સાથે ગઈકાલે અમને પણ સાંભળવા મળ્યું. ડીએસપી સાહેબ 2 કલાક રાહ જોડાઈને આવ્યા. એમને સ્ટાફને કીધું હતું કે હું આવવાનો છું, મારા આવ્યા વગર તમારે જવાનું નથી. આવીને સીધા જ આવીને